નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું વોડાફોન આઈડિયા શેરના બારામાં અને જે લોકો 21 કે 20 રૂપિયાના લેવલે ખરીદીને આમાં ફસાયા હોય તો એ લોકોને હવે આમાં શું કરવું જોઈએ અને કઈ જગ્યાએ આને એવરેજ કરવી જોઈએ એ બધું જ આપણે આના ટેકનિકલ ચાર્ટ ઉપર જઈને ડિસ્કસ કરીશું. તો તમારે હવે સપોર્ટ લેવલ અને જે આના રેઝિસ્ટન્સ લેવલ છે એ કયા છે એ બધું આપણે એના ટેકનિકલ ચાર્ટ ઉપર જઈને જાણીએ. તો ચાલો એના ટેકનિકલ ચાર્ટ ઉપર જઈએ. તો મિત્રો, આપણે વોડાફોન આઈડિયા શેરના ટેકનિકલ ચાર્ટ ઉપર આવી ગયા છીએ અને અત્યારે આ શેર આ એક ટ્રેન્ડ લાઇનમાં જેમ કે ટ્રેડ થઈ રહ્યો છે. હું તમને બતાવજો આના સપોર્ટ ને રેઝિસ્ટન્સ કેવી રીતના કામ કરે છે. સૌથી પહેલાં જો અહીંયા સપોર્ટ લીધો આણે અને અહીંયા રેઝિસ્ટન્સ ફેસ કર્યો, પછી ફરીથી બીજી વાર અહીંયા સપોર્ટ લીધો, પછી અહીંયા રેઝિસ્ટન્સ ફેસ કર્યો, પાછો ફરીથી અહીંયા સપોર્ટ લીધો, પાછો અહીંયા રેઝિસ્ટન્સ ફેસ કર્યો, અહીંયા પણ પાછો રેઝિસ્ટન્સ ફેસ કર્યો. હવે અહીંયા સપોર્ટના લેવલે અત્યારે આ ટ્રેડ થઈ રહ્યો છે, પણ જો આ ટ્રેન્ડ લાઇનની નીચે જો અહીંયા બ્રેકડાઉન આપશે તો તમને આમાં એક નીચેના ટાર્ગેટ પણ જોવા મળી શકે છે. તો થોડું હજુ આમાં રાહ જોવાની રહેશે, કારણ કે અહીંયા એક સારી કેન્ડલ બની જાય વીકલી ચાર્ટ ઉપર તો તમે આમાં એન્ટ્રી પણ કરી શકો છો. જેમ કે એના સપોર્ટ લેવલ જે છે એ છે એક ₹7.58 અને જો આની નીચે ટ્રેડ કરશે તો તમને આમાં બીજો સપોર્ટ જે છે એ અહીંયા આવી રીતના પણ જોવા મળી શકે છે, જે ₹5.80 છે. તો હવે મંથલી ટાઈમ ફ્રેમમાં પણ જોઈ લઈએ તો જુઓ આમાં પણ આવી રીતના જ આ ટ્રેડ થઈ રહ્યો છે અને સેકન્ડ કે બીજી એક અહીંયા હોરિઝોન્ટલ લાઇન તમે દોરી શકો છો, જે એનો એક સપોર્ટનું પણ સારું કામ કરી શકે છે, જે છે ₹4.50. તો આ લેવલ પણ તમને જોવા મળી શકે છે. જો તમને આ ₹7.50 જે એનો ટ્રેડ લાઇનનો જે સપોર્ટ છે એ તૂટી જાય તો આનાથી નીચે પછી તમને ₹4.5 પણ આ શેરમાં જોવા મળી શકે છે. તો અત્યારે એક તમે નાનું અમથું ઇન્વેસ્ટમેન્ટ કરીને આમાં મૂકી શકો છો, કારણ કે અહીંયાથી જો બાઉન્સ બેક થશે તો અહીંયા પછી તમને ડાયરેક્ટ આનો જે ટાર્ગેટ છે એ ₹19.60 પણ જોવા મળી શકે છે. પણ હા, આ લોંગ ટર્મમાં જોવા મળશે. આ શોર્ટ ટર્મ માટે જે આ ટાર્ગેટ તમને જલ્દી જોવા મળી શકે એમ નથી. પણ જો અહીંયાથી જો તમને કેટલા પર્સન્ટેજ આપી શકે છે રિટર્ન એ તમે અહીંયાથી જોઈ શકો છો. જો અહીંયાથી તમને અહીંયા 133%નું રિટર્ન પણ આમાં ગેઇન કરી શકો છો. તો મિત્રો, હંમેશા શેર જ્યારે સપોર્ટ ઉપર હોય ત્યારે જ એને એક્યુમેન્ટ કરવાના હોય છે, ના કે એના રેઝિસ્ટન્સ લેવલ ઉપર. અમુક લોકો શું કરે છે, આ લેવલે જ ખરીદવા માંડે છે જ્યારે એ ઓલ ટાઈમ હાઈ ઉપર હોય છે ત્યારે. તો એવી ભૂલ ના કરશો. હંમેશા એના સપોર્ટ લેવલ કાઢો અને સમજો અને પછી જ ખરીદો. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. મળીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં.